બેની પાસે જમીન છે પણ ગ્રોથ કોનો થવાનો છે? કન્ટ્રીબ્યુટર, વેલ્યુ ક્રિએટર. સો વેલ્યુ ક્રિએટર is definitely going to grow in the future. Landlord attitude is not going to give the growth. So growth oriented concept is what associated with the contributor type kind of the concept. Those who are contributors, they are always growth oriented. So if you refer any organization, કોઈ પણ સંસ્થાને તમે લઈ લો તો એના પાયામાં તમને આ માણસો જોવા મળશે કે જેણે ખરેખર એક ઝાડ છે ને પાણી પાયું છે, ઉછેર્યો છે અને એને મોટું કર્યું છે, એનો વિકાસ કર્યો અને they are real contributors. એમનો સંઘર્ષ છે આપણી જિંદગીમાં. આપણી સામે રિયલ કન્ટ્રીબ્યુટર્સ નું એક્ઝામ્પલ છે. ભરાડ સાહેબને તમે જુઓ તો એમણે જે સંઘર્ષ કર્યો છે એની આખો ઇતિહાસ જુઓ, એમનું બાળપણથી માંડી અને એમની યુવાની ને પછી એમનો સંઘર્ષ, એમણે કન્ટ્રીબ્યુશન આપ્યું છે. આજે કદાચ હજારો વિદ્યાર્થીઓ એમની પાસેથી ભણ્યા હશે અને એ આજે યાદ કરતા હશે. ગ્રોથ સાથે સાથે ગ્રોથ એમણે કોઈ દિવસ એવી ભાવના નથી રાખી કે મને કંઈક મળવું જોઈએ, પણ છતાં ગ્રોથ જોઈ શકો છો તમે. તો that will automatically takes place. Contributor do not have to think about the immediate rewards. તરત મને કંઈક મળી જાય એવું નહીં. એની મેળે it is part of that. Automatically person is going to grow. So these are the real contributors, whereas others are like this, they are always interested in the fruits. એને પાણી નથી પીવડાવવું, ઝાડને મોટો કરવા ઉછેરવામાં રસ નથી, એને સીધો 50,000 નો સેલરી જોઈએ. I want to go to the Wipro, so I will get 50,000 rupees salary. Why don't you struggle? Make yourself right. Next. So first of all we have to understand who is contributor. Contributor કોને કહી શકાય? કોઈ મને કહેશે કે contributor કોને કહી શકાય? contributor નું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવું હોય તો શું હોઈ શકે? પ્લીઝ anybody feel free to talk. engineers તો generally outspoken હોવા જોઈએ, right? And all of you are engineers, so you should not hesitate as far as speaking is concerned. બોલો શું કહી શકાય? contribute કરવું એટલે શું? યોગદાન કરવું. વેરી ગુડ. યોગદાન કરવું બરાબર છે, અથવા સહયોગ જેને કહીએ તો બહુ સારી વસ્તુ છે contribution. હવે તમે વિચાર કરો કે where the contributor and non contributors are different. બરાબર, તમે contributor છો કે non contributor છો, now every time you have to access it. તમારે એક્સેસ કરવાની છે તમારી જાતને. તમને ખ્યાલ આવશે દરેક રોલ, દરેક પ્રક્રિયા તમે કરશો, દરેક પ્રોસેસ વખતે તમને ખબર પડશે કે તમે કન્ટ્રીબ્યુટિવ બિહેવિયર કર્યું કે નોન કન્ટ્રીબ્યુટિવ બિહેવિયર કર્યું. ઓકે, તો એક તમને ઉદાહરણ આપું, વેરી નાઇસ એક્ઝામ્પલ કે મધર એન્ડ આયા. સી મધર, રાઈટ, એન્ડ આયા. ઓકે, એન્ડ child. You can see, right? The interaction of both people are there with this child. Both are doing same kind of the job, mother and ayah, right? Taking care of the child. So difference होई सके output में. What mother can do, ayah can't. Right? So who is contributor? Mother is contributor, because emotions is there, dedication is there. Mother will never say that now my time is over, it is 5 o'clock, now I cannot make you calm, you can cry. મારો ટાઈમ પૂરો થઈ ગયો, હવે તું ભલે રડ કરતા રહે, કાંઈ વાંધો નહીં, મારી જવાબદારી નથી. Mother will not say, but આયા 5 વાગશે એટલે જતી રહેશે, પછી બાળક રડતું હશે કે ગમે તે હશે, they will not that much careful about you. So this is what the difference between the contributor and non-contributor. So who is contributor? That is what very first thing we have to understand. Who is contributor? Real contributor. Can you say કે તમારામાં અથવા આપણે ટીચિંગ ફિલ્ડની વાત કરીએ તો એમાં કોને contributor કહી શકાય? એક ટીચરને રેફરન્સ લઈએ જરા ચાલો, તો તમે શું સમજો? ટીચર કોણ, કેવા ટીચરને contributor કહી શકાય? શું જે કરતો હોય એને contributor કહી શકાય? એવું કહેશે ને
તમને તમારે તકલીફોમાં ડે ટુ ડે લાઈફમાં કંઈક તકલીફ પડતી હોય કોઈ કાઉન્સેલિંગ કરે એવો ટીચર ગમે કે નહીં? તમારા પ્રશ્નને સાંભળે એવો ટીચર તમને ગમે કે નહીં? તો જરૂરી નથી, એ ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ધ ડ્યુટી. તમારા પર્સનલ પ્રોબ્લેમનું કાઉન્સેલિંગ કરવું એ ટીચરની જવાબદારી નથી, પણ છતાંય તમને ગમે કે નહીં એઝ અ સ્ટુડન્ટ, રાઈટ? તો કન્ટિન્યુ. એનું ડેડિકેશન છે વિદ્યાર્થીઓ પ્રત્યેની પોતાની સેલ્ફ એકાઉન્ટેબિલિટી છે કે મારા વિદ્યાર્થીઓ છે, મારા સ્ટુડન્ટ્સને કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. કન્ટિન્યુ. તમારું એઝ અ કન્ટ્રીબ્યુટર તમારો શું રોલ હોય છે? તમે કહી શકો છો તમે શું કરો છો કન્ટ્રીબ્યુટર કે you have lot many things as far as the young generation is concerned. They are very active. So come on. શું વિદ્યાર્થી કરે તો કન્ટ્રીબ્યુટર કહેવાય? રોજ કોલેજે જાય એટલે કન્ટ્રીબ્યુટર કહેવાય? તો શું એડિશનલી કરવું પડે? ગુજરાતીમાં બોલો. ગુજરાતી શું કરવું પડે? ડેઈલી એને સપોર્ટ કરવો જોઈએ. ડેઈલી ટીચર પ્રત્યે એક ફિલિંગ સાથે સ્ટડી કરે. વેરી ગુડ. એક ટીચર સાથે એક ફીલ હોવી જોઈએ એડિશનલી, રાઈટ? ડેઈલી કોલેજ જવું, હું એમ કહું કે હું રોજ નોકરી કરવા જાઉં છું, ઇટ ઇઝ નોટ માય કન્ટ્રીબ્યુશન, ઇટ ઇઝ પાર્ટ ઓફ ડ્યુટી, રાઈટ? ઇટ ઇઝ નોટ એડિશનલ, એનીથિંગ એડિશનલ આઈ એમ ડુઈંગ, રાઈટ? કંઈક વિશેષ તમે શું કરો છો? કરો છો તમે વિદ્યાર્થી તરીકે શું કરો છો? કંઈક વિશેષ તમને એવી તમન્ના ખરી? સ્ટડી એડિશનલી રોજ આવીને તમે ક્લાસીસ કરો છો, માત્ર એના સિવાય કંઈ તમને વિચાર કરો ભલે. વેરી ગુડ. ટુ નો મોર એન્ડ મોર અબાઉટ ધ સબ્જેક્ટ એપાર્ટ ફ્રોમ ધ સિલેબસ, રાઈટ? એપાર્ટ ફ્રોમ ધ સિલેબસ. તમને એવું કંઈ ખરું કે કોલેજમાં કોઈ એવી એક્સ્ટ્રા એક્ટિવિટીઝ થાય? કંઈક સેમિનાર કે એવું કંઈક થાય તો તમે પાર્ટિસિપેટ કરો, બરાબર? સો ધેટ ઇઝ વોટ કન્ટ્રીબ્યુશન. That additionally you want to expand the horizons of your knowledge. કોઈ જ્યારે વિદ્યાર્થીને મદદ કરી છે બીજા વિદ્યાર્થીને બાજુમાં બેઠો હોય, that is what your contribution. બરાબર છે? પૈસામાં નહીં, correct? Not in terms of money. એની પાસે કંઈ વાહન ન હોય તો તમે મૂક્યા ગયા, બીમાર થઈ ગયો હોય તો ઘરે મૂક્યા ગયા હોય, દવા આપી હોય, ડોક્ટર પાસે લઈ ગયા હોય, have you done it? Being a human being, that is what the contribution. So many more things are there. It is not like that the contribution can be done in one field only, or the great people can do the contribution. Only Sachin Tendulkar can do the contribution to the country. We can't. No, anybody can do the contribution. As a student also you can contribute. Next, we have some roles. Let us see. कौन है contributor? कौन समझवाना है? So a contributor is the teacher. एक शिक्षक में तमें contributor कह सको जो क्या है? Who is concerned about bringing out the best in each student? Who is always worried about bringing out the best in मारो विद्यार्थी ने मेरी भावना है. Finish take it. Once you are there in my classroom, then definitely you are going to get the quality. Definitely you are going to get good knowledge. Then definitely you will be a good person. So always concern fire. Do you feel confident to do the sums? Can I help you? That kind of the approach is there, right? Whereas you can see the non-contributor kind of the teacher. Then it's my duty to go to the classroom. This one hour is over. Whether you have got it or not, it is not my concern, right? I am just moving back because my 1 hour is over. So they don't have any emotional connection, and this is a very emotional activity. In fact, then and then transfer is possible. So पहला तो मैंने स्वीकार करता हुआ है by face, by physics, by say expression, by gesture, the posture, everything. તમને કંઈક લાગવું જોઈએ કે ના સામે કંઈક બોલી રહ્યા છે, something is there, something specific is there, something special is there. પછી તમારું કંઈ એક્સેપ્ટન્સ તમારો દરવાજો પછી ખુલે છે ત્યાં સુધી તમે બંધ રાખીને બેઠા છો કે કોણ આવી ગયું. Getting it? So you can see the what contributor, teacher and
એક કલાક ક્લાસમાં જાય છે, ઇફેક્ટ શું આપે છે બે? એકમાં 0% રિઝલ્ટ અને એકમાં બની શકે કે 70% રિઝલ્ટ છે. So this is where the contribution can play, right? Small efforts but big effects. Next, sir. Not only the teacher, you can see a government official can be a contributor. The government official who ensures that a common citizen is able to get his work done. Right? Don't worry, sir. When your payments are released, I will send it to you. If senior citizen હોય અને આવો સરસ મજામાં જવાબ આપે, તમે જે કલ્પના કરી શકો કે સરકારી ઓફિસમાં જાઓ અને તો શું થાય? એટલે પૂછવામાં આવે શું તમારું નામ છે, એટલે તમે નામ કહો. હવે તે કામ શું છે એટલે તમે કામ કહો એટલે કે અહીંયા આ ઓફિસ નહીં હો, બીજી ઓફિસમાં જવાનું હોય તમારે. તમે પૂછો કે બીજી ઓફિસ ક્યાં? એની નોટમાં કીધું છે મારે નથી જવાનું હોય, ગોતી લેવાનું તમારે ક્યાં ઓફિસ છે. બરાબર છે? This kind of the approach કરી દે. એટલીસ્ટ તમે એને એટલું તો કહી શકો કે આ નહીં, એકચ્યુઅલી ત્રીજા માળા પર એક ઓફિસ છે, એક મેડમ બેસે છે, એવું હોય તો મારું નામ આપજો, બરાબર છે, તે તમને હેલ્પ કરશે. આટલું ન કરી શકો તમે. This is what additionally you have done. Being a government official ની વાત છે આપણે. So that is what the contributor. The government officer who is concerned about the people. Right? તો વિચાર કરો કે સરકારી કચેરીના બધા જ માણસો કન્ટ્રીબ્યુટર થઈ જાય તો કેવી પરિસ્થિતિ થઈ જાય? કેટલું સરસ રિઝલ્ટ મળે આપણને. અને what are the advantages that we are going to see? We will see it. Next one. See the non-contributors. In contrast to the answer, I am very busy right now. Please check again 2 weeks time. બે અઠવાડિયા પછી આવજો. જવાબ એ ના આપે તમારું, તમારી ઇમરજન્સી નું તો કંઈ નહીં. બે અઠવાડિયા પછી આવજો. નોન કન્ટ્રીબ્યુટર, રાઈટ? તમને જ્યારે કેટલો ગુસ્સો આવે, સેમ વસ્તુ આપણી સાથે બને છે ત્યારે આપણને ખબર પડે છે. નેક્સ્ટ, a contributor is sweeper even. એક સફાઈ કામદાર પણ એક મોટો કન્ટ્રીબ્યુટર બની શકે છે. ગ્રેટ કન્ટ્રીબ્યુટર ધ સ્વીપર કેન બી. વિચાર કરો કે એ એનું કામ ખૂબ જ સારી રીતે કરશે, સ્વીપર. સો the whole society will benefit from that. ઘણીવાર એવું બને કે 12મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો એની આજુબાજુ એટલી ગંદકી હોય કે બિચારો બીમાર પડી જાય, આખું વર્ષ બરાબર મહેનત કરી હોય, છેલ્લે પરીક્ષા ન આપી શકે અને ડોક્ટર બનવાનો હોય એ પેશન્ટ બની જાય. શું રિઝલ્ટ હોય ને, ઇફેક્ટ હોય. પણ એક સ્વીપર જો સારી સફાઈ રાખી હશે, આજુબાજુ વ્યવસ્થિત રાખી આખી સોસાયટીના ઘણા બધા ડોક્ટર છે એ ડોક્ટર જ બનશે, પેશન્ટ નહીં બને. ઇફેક્ટ બહુ મોટી છે, રાઈટ? વર્ક બહુ નાનું છે. સો ઇવન આ small work can make a big impact. Big effect is there. Only if the area is kept clean, the people will be able